ચાલો નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને હાલમાં મિત્રો આજે શિવરાત્રી છે અને શિવરાત્રીને દિવસે આપણે બધા સક્રિયા બાફી અને ઉપવાસ છોડવતા હોઈએ છીએ. સક્રિયાનો ફળાહાર કરતા હોઈએ છીએ. તો સક્રિયાની જુદી જુદી વાનગી બને છે, એના વિશે આજ વાત કરવાની છે. તો આ સક્રિયા આપણે લાવ્યા છીએ બજારમાંથી, અને આ સક્રિયાની ખીર પણ બને બાફીને, અને સક્રિયાનો શીરો પણ બને. તો આજે મિત્રો આપણે સક્રિયાનો શીરો બનાવવાનો છે. તો તમને આ સક્રિયાનો શીરો બનાવી અને અમે બતાવવાના છીએ. તો અમારો વિડીયો આ પૂરેપૂરો તમે પહેલેથી છેલ્લે સુધી જોજો. અને જે કોઈ મિત્રો આ મારી ચેનલમાં નવા અમારા વિડીયો જોવામાં હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તો આપણે સુલે જઈ અને આ સક્રિયાને પહેલા બાફા મૂકવા પડશે. તો મિત્રો જોતા રહેજો વિડીયો. ચાલો મિત્રો, આપણે સક્રિયાને કુકરમાં નાખી દઈશું. ચાલો મિત્રો, આપણે સક્રિયા બધા કુકરમાં નાખી દીધા છે. અને હવે આની અંદર થોડુંક આપણે પાણી નાખીશું. ઢાંકણું બંધ કરી દઈશું. હવે મિત્રો ચૂલો પેટાવી દઈએ આપણે. હાલો, ચૂલો પેટાવી દીધો અને ચૂલા ઉપર આપણે કુકર મૂકી દઈશું. હવે સક્રિયા બાફા આપણે મૂકી દીધા છે. તો મિત્રો આપણે આને 10 થી 15 મિનિટ સુધી આને બફાવા દઈશું. 2 થી 3 સીટી થાય ત્યાં સુધી આપણે સક્રિયાને બફાવા દઈશું. ચાલો મિત્રો, સક્રિયા બફાઈ ગયા. આપણે જોઈ લઈશું પેલી. જો મિત્રો, સક્રિયા આપણા સંપૂર્ણ બફાઈ ગયેલા છે. તો હવે આપણે આને બહાર કાઢી લઈશું. ચાલો મિત્રો, બધા સક્રિયા આપણે કાઢી લીધા છે. હવે આને ફોલી અને પછી આનો ચૂંદો કરવો પડશે મિત્રો. ચાલો મિત્રો, ફોલી નાખીએ આપણે ધીરે ધીરે. આ ગરમ છે પણ હવે ધીરે ધીરે ફોલી. આવી રીતે આમ અને ફોલી નાખવાના. ચાલો મિત્રો, બધા સક્રિયા આપણે ફોલી નાખ્યા છે. તો હવે આનો આપણે ચૂંદો કરવાનો છે. ચાલો મિત્રો, જુઓ આવી રીતે આપણે ચૂંદો કરી નાખવાનો, ચેપી નાખવાના એમ. ચાલો મિત્રો, બધા સક્રિયા આપણે ચૂંદો કરીને ચેપી નાખ્યા છે. હવે થોડી વારમાં આપણે શીરો બનાવવાનો છે આપણે ઘીમાં. ચાલો મિત્રો, ચૂલો સીગવી નાખી. ચૂલો પેટાવી દીધો. હવે કડાઈ મૂકી દઈએ. કડાઈ મૂકી દીધી. હવે આપણે આની અંદર નાખીશું થોડુંક ઘી. હાલો મિત્રો, ઘી નાખી દીધું છે આપણે. ચાલો મિત્રો, ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આમાં આપણે સક્રિયાનો શેપેલો ચૂંદો નાખતા જઈશું થોડો થોડો.
ચાલો મિત્રો, આપણો શીરો છે એ ઘીની અંદર શેકાઈ ગયો છે અને હવે આપણે આની અંદર થોડીક ખાંડ નાખવાની છે. ચાલો મિત્રો, ખાંડ નાખી દઈએ. હવે આને હલાવી ખાંડ ભૂલી જાય પછી આપણો શીરો તૈયાર થઈ જશે. ચાલો મિત્રો, શીરો તૈયાર થઈ ગયો છે આપણો. અને હવે આમાં આપણે થોડોક ડ્રાયફ્રૂટનો ઉમેરો કરીએ. તો બદામ, એલચી અને દ્રાક્ષ છે એ હમણાં નાખી દઈએ. ચાલો મિત્રો, તો આપણે દ્રાક્ષ, બદામ અને એલચીનો ભૂકો આપણે આની અંદર નાખ્યો છે. તો હવે આપણો શીરો તૈયાર થઈ ગયો છે મિત્રો, અને થોડી વારમાં ચૂલેથી ઉતારી લઈશું. ચાલો મિત્રો, નીચે ઉતારી દઈએ. તો ચાલો મિત્રો, આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. અને તમે સૌ આવી રીતે શક્કરિયાનો શીરો બનાવજો. અને ફરી હવે મળીશું નવા વિડીયોમાં. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સીતારામ, રામ રામ, જય સિયારામ.